ચાલો એના પછી ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 14 ઉર્જાના સ્ત્રોતો મિત્રો એનો ભાગ નંબર આપણે 2 પૂછ્યા. હવે એની અંદર આપણે 14.1 ના જોયા બરાબર છે. હવે આવે સીધું 14.3 એમાં 20મો પ્રશ્ન ડાયરેક્ટ 14.2 નથી કરવાનો. 20મો પ્રશ્ન આપણને વધુને વધુ ઉર્જાના સ્ત્રોતની શા માટે જરૂર હોય છે? મિત્રો અત્યારે આપણે ઉર્જાના સ્ત્રોતની અનેક જરૂરિયાત છે. શા માટે? તો કે તકનીક વિકાસ તકનીક એટલે નવી ટેકનોલોજીને કારણે બરાબર છે. તકનીક વિકાસને કારણે આપણે દિવસે ને દિવસે ઉર્જાની જરૂરિયાત આપણી વધતી જાય છે. તો કહી શકાય તકનીકી વિકાસની સાથે દિવસે ને દિવસે આપણી ઉર્જાની જરૂરિયાત વધતી જાય છે. આપણી જીવન પદ્ધતિ મિત્રો એ રીતે બદલાઈ ગઈ છે કે આપણે કોઈ પણ કાર્ય કરવા માટે આપણે યંત્રો મશીનનો ઉપયોગ કરવો પડે છે. આપણી જીવન પદ્ધતિ એ સ્તરે બદલાઈ ગઈ છે કે આપણે કાર્યો કરવા માટે યંત્રો એટલે કે મશીન નો ઉપયોગ કરવો પડે છે. દિવસે ને દિવસે આપણી જીવન પદ્ધતિ એટલી મિત્રો બદલાઈ ગઈ છે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણે મશીનનો ઉપયોગ કરવો પડે છે. અત્યારે ઔદ્યોગિક વિકાસને કારણે બરાબર છે આપણી જરૂરિયાત વધતી ગઈ છે એટલે ઉર્જાની માંગ વધતી છે. ઔદ્યોગિકરણને કારણે આપણી જરૂરિયાતો વધી છે. જેથી વધારે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. હું કામે મિત્રો આપણે વધારે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ બરાબર? તો પહેલેથી તકનીક એટલે નવી ટેકનોલોજીના વિકાસને કારણે દિવસે દિવસે આપણે મિત્રો ઉર્જાની જરૂરિયાત રહે છે. આપણી જીવન પદ્ધતિ એ સ્તરે બદલાઈ ગઈ છે કે આપણે કોઈ પણ કાર્ય કરવા હોય તો આપણે યંત્રો મશીનરીનો ઉપયોગ કરવો પડે છે. અને અત્યારે ઔદ્યોગિકરણને કારણે આપણી જરૂરિયાતો વધી છે અને એ જરૂરિયાતો માટે વધારે આપણે ઉર્જાનો ઉપયોગ કરવો પડે છે. એટલા માટે આપણી માંગ વધી છે, જરૂરિયાત વધી છે બરાબર? એટલે આપણે વધુ ઉર્જા સ્ત્રોતોની જરૂર પડે છે. તો એનું મેઇન કારણ વધારે ઉર્જા સ્ત્રોતની જરૂરિયાત શા માટે પડે? તો આ રીતે મિત્રો પ્રશ્ન વિશે તમે લખી શકો છો. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન નંબર 21 કેટલાક લોકો કહે છે કે જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરીએ તો તેનાથી ઉર્જા અને નિવસન તંત્રનું સંરક્ષણ થઈ શકે. શું તમને લાગે છે કે આ વિચાર યોગ્ય છે? તો કે જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરી દઈએ તો ચોક્કસપણે મિત્રો ઉર્જા અને નિવસન તંત્રનું આપણે સંરક્ષણ કરી શકીએ. પણ એના માટે તમારે બરાબર છે આ જીવન પદ્ધતિ છોડીને કુદરત સાથે જીવતા શીખવું પડે મિત્રો. તો આ શક્ય બને. બરાબર? તો કહી શકીએ જો આપણે આપણા પૂર્વજો જેવું જીવવાનું શરૂ કરીએ તો ચોક્કસપણે આપણે ઉર્જા અને નિવસન તંત્રનું સંરક્ષણ કરી શકીએ. મિત્રો ચોક્કસપણે તમે સંરક્ષણ કરી શકો. એ માટે તમારે તમારી જીવન પદ્ધતિ બદલી અને કુદરત સાથે જીવતા શીખવું પડે. એ માટે તમારે તમારી જીવન પદ્ધતિ બદલી કુદરત સાથે જીવતા શીખવું પડે. મિત્રો કુદરત સાથે જીવતા શીખીએ ને તો જ બરાબર છે ઉર્જા અને બરાબર છે તેનું સંરક્ષણ થઈ શકે. પરંતુ વર્તમાન યુગની અંદર મિત્રો આ વિચાર શક્ય નથી. આ જે વિચાર આવ્યો ને શક્ય નથી. કારણ કે અત્યારે બદલાતી જતી જીવન પદ્ધતિ છે આપણી. તો કહી શકીએ વર્તમાન યુગમાં આ પદ્ધતિ નો વિચાર યોગ્ય નથી. કારણ કે મિત્રો નવી ટેકનોલોજીને કારણે આપણું નવી સાધનોને કારણે આપણી જીવન પદ્ધતિ સતત બદલાઈ ગઈ. બરાબર છે? તો કહી શકીએ નવા
સાધનોને કારણે આપણું જીવન આરામદાયક અને જીવનશૈલી ઝડપી બની છે. મિત્રો સાધનો વગર સુખ સગવડ ભર્યું જીવન શક્ય જ નથી. અત્યારે નવા સાધનો વગર જીવન સુખ સગવડ ભર્યું શક્ય જ નથી. મિત્રો અત્યારે આજે વિચાર કરીએ આપણે જે આપણા પૂર્વજો જેવું જીવન આપણે જીવવા મળી તો ચોક્કસપણે આપણે ઉર્જાનું સંરક્ષણ કરી શકીએ. એ માટે તમારી અત્યારની જીવન આપણી લાઈફસ્ટાઈલ બદલી અને કુદરત સાથે જીવતા શીખવું પડે. પરંતુ વર્તમાન યુગની અંદર આ પોઈન્ટ વિચાર આવો શક્ય નથી. શા માટે? અત્યારે નવા શોધોને કારણે નવા સાધનોનો વિકાસ થઈને કારણે આપણું જીવન આવો આરામદાયક થઈ ગયું અને જીવનશૈલી મિત્રો આપણી ઝડપી બની ગઈ છે. અત્યારે નવા સાધનો વગર જીવન સુખ સગવડ ભર્યું શક્ય નથી. અત્યારે જો આપણે એમ કહીએ કે આપણું જીવન સુખ સગવડ ભર્યું જીવવું છે તો નવા સાધનોનો ઉપયોગ કરવો જ પડે. નવા સાધનોનો ઉપયોગ કરો તો આ વિચાર આની સાથે મેચ ન થાય. કારણ કે આપણી લાઈફસ્ટાઈલ બરાબર છે, ઝડપી બની ગઈ છે, આરામદાયક જીવન જોઈએ છે. બરાબર, બધું નવા સાધનો વગર શક્ય નથી. તો કુદરત સાથે આપણે કઈ રીતે જીવી શકીએ મિત્રો? બરાબર છે, પોઈન્ટ સાચો છે, પણ વિચાર અત્યારે આ સમયની અંદર શક્ય નથી. તો મિત્રો તમારે પ્રશ્ન 21 નો જવાબ આ રીતે લખવો પડે. ચાલો એના પછી પ્રશ્ન નંબર 22, બિન પરંપરાગત ઊર્જા સ્ત્રોત તરીકે સૂર્ય સમજો. મિત્રો સૂર્ય વિશે સમજાવવાનું છે. બિન પરંપરાગત ઊર્જાનો સ્ત્રોત છે. 5 અબજ વર્ષ પહેલાથી સૂર્ય આપણને ઊર્જા પૂરી પાડે છે પ્રચંડ દરે, એક સરખા દરે, અને હજુ 5 અબજ વર્ષ સુધી સૂર્ય છે ને એ આપણને આ જ દરે ઊર્જા પૂરી પાડશે એવું માનવામાં આવે છે. તો કહી શકીએ આજથી 5 અબજ વર્ષ પહેલાથી પ્રચંડ દરે સૂર્ય આપણને ઊર્જા પૂરી પાડે છે, અને હજુ 5 અબજ વર્ષ સુધી, આ જ દરે સૂર્ય ઊર્જા આપતો રહેશે. મિત્રો 5 અબજ વર્ષથી સૂર્ય આપણને ઊર્જા આપે છે ને હજી 5 અબજ વર્ષ સુધી બરાબર છે આપણને ઊર્જા આપશે એવું માનવામાં આવે છે. તો આ સૂર્યમાંથી જે મિત્રો વિકિરણો ઉત્સર્જિત થાય છે એ પૃથ્વીના વાતાવરણની બહારના ભાગ સુધી માત્ર થોડીક ઊર્જા જ પહોંચે છે. તો કહી શકીએ સૂર્યમાંથી ઉત્સર્જિત થતી ઊર્જા પૃથ્વીના વાતાવરણના બહારના ભાગ સુધી થોડીક જ ઊર્જા પહોંચે છે. મિત્રો પૃથ્વીના વાતાવરણની બહાર તો હાવ થોડીક જ ઊર્જા પહોંચે છે. જ્યારે સૂર્યના કિરણો સૂર્યમાંથી ઉત્સર્જિત થતી ઊર્જા જ્યારે પૃથ્વીના વાતાવરણમાં આવે છે ને ત્યારે બરાબર છે અડધો ભાગ વાતાવરણ શોષી લે છે અને બાકીનો ભાગ પૃથ્વીની સપાટી સુધી આવે. કારણ કે પૃથ્વીનું વાતાવરણ 800 થી 1000 કિલોમીટર સુધી છે મિત્રો. તો કહી શકીએ જ્યારે સૂર્યમાંથી ઉત્સર્જિત થતી ઊર્જા પૃથ્વીના વાતાવરણમાં આવે છે ત્યારે અડધી ઊર્જાનું વાતાવરણમાં શોષણ થાય છે. બાકીની થોડીક ઊર્જા પૃથ્વીની સપાટી પર આવે છે. મિત્રો બરાબર છે, સૂર્યમાંથી જે ઊર્જા અહીંયા પહોંચે ને તો માત્ર થોડીક ઊર્જા જ પહોંચે છે. અને આપણે જે ઊર્જાના સ્ત્રોત વાપરીએ છીએ ને એમાં મૂળભૂત રીતે સૂર્ય ઊર્જા સંકળાયેલી છે. આપણે જે ઊર્જાના સ્ત્રોત વાપરીએ છીએ તેના મૂળમાં સૂર્ય ઊર્જા રહેલી છે. મિત્રો આપણે ગમે ઊર્જાના સ્ત્રોત વાપરીએ એમાં મૂળમાં સૂર્ય ઊર્જા છે. અત્યારે સૂર્ય ઊર્જાથી ચાલતા સાધનો જેવા કે સોલર કુકર અથવા સૂર્ય કુકર,
સોલર સેલ, સોલર પેનલ, સોલર વોટર હીટર, મિત્રો તે સૌર કારે આવી ગઈ, બરાબર છે, વગેરે છે. મિત્રો સૂર્ય ઉર્જાથી ચાલતા સાધનો છે, બરાબર, સૂર્ય કુકર છે, સોલર સેલ છે, સોલર પેનલ છે, સોલર વોટર હીટર છે, બરાબર, વગેરે સૂર્ય ઉર્જાથી મિત્રો ચાલે છે. આને ભારત દેશની અંદર અમુક દિવસો બાદ કરતા, બરાબર છે, મોટા ભાગના દિવસોની અંદર મિત્રો સૂર્ય ઉર્જા મળે છે. તો કહી શકીએ ભારત દેશમાં અમુક દિવસો બાદ કરતા મોટા ભાગના દિવસોમાં સૂર્ય ઉર્જા મળે છે. અંદાજે દર વર્ષે 5000 ટ્રિલિયન, મિત્રો ટ્રિલિયન ની વાત છે, આ ગ્રેટર ધેન કહેવાય, 5000 ટ્રિલિયન થી વધારે, બરાબર છે, થી વધારે કિલોવોટ અવર, જેને આપણી ભાષામાં યુનિટ કહેવાય, કિલોવોટ અવર યુનિટ ઉર્જા મળે છે. દર વર્ષે ભારતની અંદર 5000 ટ્રિલિયન કરતા પણ વધારે યુનિટ ઉર્જા આપણને મળે છે. અને જ્યારે સ્વચ્છ વાતાવરણ હોય, સ્વચ્છ આકાશ હોય ત્યારે પ્રતિ દિવસ 4 થી 7 kWh પ્રતિ મીટરનો સ્ક્વેર, એટલે 1 મીટર આમ જેને મીટરનો સ્ક્વેર કહેવાય, એટલા વિસ્તારમાં 4 થી 7 કિલોવોટ અવર ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે, ઉત્પન્ન થઈ શકે છે. મિત્રો બરાબર છે, 1 મીટર આમ એમાંથી 4 થી 7 કિલોવોટ દિવસ દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય. અને વાર્ષિક 5000 ટ્રિલિયન, બરાબર છે, આપણે એકમ દશક 100 કરીએ ટ્રિલિયન, 5000 ટ્રિલિયન થી પણ વધારે કિલોવોટ અવર, કેડબ્લ્યુએચ નો અર્થ થાય કિલોવોટ અવર, જેને આપણે ગુજરાતીમાં યુનિટ કહીએ, જે આપણું બિલ આવે યુનિટમાં આવતું છે, એટલી ઉર્જા મિત્રો ઉત્પન્ન થાય છે. તો પહેલેથી બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત તરીકે સૂર્ય સમજાવો તો શું કહી શકાય કે આજથી 5 અબજ વર્ષ પહેલા પ્રચંડ દરે, બરાબર, આપણને ઉર્જા મળતી રહે છે અને હજુ 5 અબજ વર્ષ સુધી મિત્રો ઉર્જા મળશે. બરાબર, સૂર્યમાંથી ઉત્સર્જિત થતા પૃથ્વીના વાતાવરણના બહારના ભાગ સુધી માત્ર થોડીક ઉર્જા જ પહોંચે છે. જ્યારે સૂર્યમાંથી ઉત્સર્જિત થતી ઉર્જાના પૃથ્વીના વાતાવરણમાં મિત્રો આવે છે, ત્યારે અડધી ઉર્જાનું વાતાવરણમાં જ મિત્રો શોષણ થઈ જાય છે, બાકીની થોડીક ઉર્જા પૃથ્વીની સપાટી સુધી આવે છે. આપણે જે ઉર્જા સ્ત્રોત વાપરીએ છીએ તેમાં મુખ્ય ઉર્જા સ્ત્રોત સૂર્ય, બરાબર છે, સૂર્ય ઉર્જા સંકળાયેલી છે. સૂર્ય ઉર્જાથી ચાલતા સાધનો જેવા છે સૂર્ય કુકર છે, સોલર સેલ છે, સોલર પેનલ છે, સોલર વોટર હીટર છે, વગેરે સૂર્ય ઉર્જાથી મિત્રો ચાલે છે. આપણા દેશની વાત કરીએ એટલે કે ભારત દેશમાં અમુક દિવસો જ બાદ કરતા, વાર્ષિક 365 દિવસમાંથી અમુક દિવસો બાદ કરતા આપણને સૌર ઉર્જા મળે છે. અંદાજે દર વર્ષે ભારતમાં 5000 ટ્રિલિયન થી ગ્રેટર ધેન એટલે વધારે ઉર્જા, કિલોવોટ અવર ઉર્જા આપણને મળે છે. અને સ્વચ્છ આકાશ હોય ત્યારે મિત્રો પ્રતિ દિવસ 1 મીટર સ્ક્વેર, એટલે બરાબર 1 મીટર આમ તો એટલામાંથી 4 થી 7 કિલોવોટ, એટલે 4 થી 7 યુનિટ ઉર્જા આપણને મિત્રો પ્રાપ્ત થાય છે. તો આ વાત થઈ મિત્રો સૂર્યની. મોસ્ટ ટાઈમ ટૂંકા પ્રશ્નો માટે અને 2 માર્કની અંદર પણ પૂછી શકે. તો મિત્રો આ પ્રશ્નની અંદરથી વિકલ્પ કેવા પૂછી શકે, બરાબર, એની ચર્ચા કરીએ. તો આવો પ્રશ્ન પૂછાય કે બરાબર છે, આપણને સૂર્ય અંદાજે કેટલા વર્ષથી ઉર્જા આપતો રહ્યો છે? તો યાદ રાખજો 5 અબજ વર્ષ. અને હજુ કેટલા વર્ષ સુધી આપશે? તો કે 5 અબજ વર્ષ સુધી મિત્રો જી આપણને ઉર્જા આપશે. બરાબર, એવો ટૂંકો પ્રશ્ન પૂછી શકાય. પછી બીજો ટૂંકો પ્રશ્ન કે બરાબર છે, જે સૂર્યમાંથી આપણે મિત્રો ઉર્જા આવે છે, પૃથ્વીનું વાતાવરણ જમીનથી 800 થી 1000 કિલોમીટર છે, પછી વાતાવરણ નથી. જ્યારે મિત્રો એ સૂર્યના કિરણો વાતાવરણમાં આવે છે, એટલે 800 થી 1000 કિલોમીટરની અંદર આવે છે ને, તેમાંથી બરાબર છે મોટા એટલે અડધા ભાગની ઉર્જાનું વાતાવરણમાં શોષણ થઈ જાય છે અને એને કારણે જ કોઈ પણ વસ્તુ ગરમ થાય છે. જ્યારે પૃથ્વીની સપાટી ઉપર તો માત્ર અમુક ઉર્જા જ આવે છે. સૂર્યમાંથી જે ઉર્જા આવી બધી અહીં પહોંચતી જ નથી. જો બધી પહોંચે તો વાતાવરણ ખૂબ જ ગરમ થઈ જાય મિત્રો. કારણ કે સૂર્ય છે એ પ્રચંડ ઉર્જાનો સ્ત્રોત તરીકે માનવામાં છે, અખૂટ ઉર્જાનો સ્ત્રોત છે. 1 માર્કનો પ્રશ્ન, ઉર્જાનો અખૂટ સ્ત્રોત ખાલી જગ્યા છે તો કે સૂર્ય. સૂર્ય ઉર્જાનો ખાલી જગ્યા સ્ત્રોત છે તો કે બિનપરંપરાગત ઉર્જાનો સ્ત્રોત છે મિત્રો. અને સૌર ઉર્જાથી આપણે જે ઉર્જા સ્ત્રોતના સાધનો વાપરીએ છીએ, બરાબર, એમાં મોટા ભાગના બરાબર છે સૂર્ય ઉર્જા સાથે સંકળાયેલા છે. તો બરાબર છે, ભારત દેશની વાત આપણે કરતા હતા
તો મોટા ભાગના દિવસોની અંદર એટલે કે અમુક દિવસો બાદ કરો ચોમાસાના, બરાબર છે, એમાં સૂર્ય બરાબર નથી દેખાતો, બાકી મોટા ભાગના દિવસોની અંદર અહીં સૂર્ય દેખાય છે અને એમાંથી મિત્રો આપણને ઉર્જા મળે છે, બરાબર છે. અને એ અંદાજે 5000 એક માર્કના વિકલ્પમાં પૂછી શકે, 5000 ટ્રિલિયન કરતા વધારે કિલોવોટ, કેડબ્લ્યુએચ આપણે ફિઝિક્સના ચેપ્ટરની અંદર આવી ગયું, કેડબ્લ્યુએચ કિલોવોટ અવર, બરાબર, એટલી યુનિટ ઉર્જા આપણને મળતી રહે છે. અને એક દિવસની વાત કરીએ જો સ્વચ્છ આકાશ હોય તોની વાત છે, તો 4 થી 7 કિલો, આ ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય, આખું યાદ રાખવાનું છે મિત્રો, 4 થી 7 કિલોવોટ પ્રતિ મીટરનો સ્ક્વેર. અહીંયા વિકલ્પમાં સેન્ટીમીટરનો સ્ક્વેર કે કિલોમીટરનો કે મીટરનો કે, એટલે ખાસ ધ્યાન રાખજો, વિકલ્પમાં ખાલી આટલું યાદ નથી રાખવાનું, આખો બરાબર એકમ સહિત યાદ રાખવાનું છે. અને સૂર્ય ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે, કેવું તો કહી શકાય, સૂર્ય ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે, અખૂટ સ્ત્રોત છે, બરાબર છે. તો મિત્રો આ વાત થઈ બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતની. હવે આના ઉપરથી આપણે સોલર સેલ આવે છે, સોલર પેનલ આવે છે, બરાબર, એના વિશેની આપણે ચર્ચા કરીશું. અત્યારે મોટા ભાગના ઘરની અંદર સોલર પેનલ છે, જે સોલર સેલનું જોડાણ કરી, બરાબર છે, શ્રેણી જોડાણ કરી ઝાઝા બધા સોલર સેલ જોડી અને સોલર પેનલ વિકસાવવામાં આવે છે, જે આપણા ઘરની છત ઉપર હોય છે, જેમાંથી આપણે વિદ્યુત બરાબર ઉત્પન્ન કરી શકીએ છીએ. સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં મિત્રો રૂપાંતર થાય છે. હવે બરાબર આના પછીના ભાગની અંદર એના વિશે ચર્ચા કરશું. તો આજે ભાગ 2 ના 3 પ્રશ્ન તમારે લખી અને વ્યવસ્થિત પાકા કરવાના છે.